એરલાઇન્સવાળાએ નવી સ્કીમ બહાર પાડી, સ્કીમ લોન્ચ કરી કે આપણી એરલાઇન્સને 20 વર્ષ કમ્પ્લીટ થયા તેની ખુશીમાં આપણે ટોપ 50 જણાને થાઈલેન્ડનો ટૂર 3 દિવસનો ફ્રીમાં આપવાનો છે. એટલે એમના માલિકે અને બધા કર્મચારીઓ એને બેઠક બોલાવી મીટિંગ કરી કે ભાઈ ટોપ 50ને આપણે આવી રીતના સિલેક્ટ કરીએ. એટલે ટોપ 50ને સિલેક્ટ કર્યા, બોલાવ્યા, એની સાથે મીટિંગ કરી કે ભાઈ તમારે 3 દિવસ માટે અમારા તરફથી હાવ ફ્રી ઓફ કોસ્ટ થાઈલેન્ડ 3 દિવસનો ટૂર છે તમારા ફેમિલી માટે, ઓનલી પતિ પત્ની, હસબન્ડ વાઈફ. ઓલા કે અમે જવા માટે તૈયાર છીએ. જે સિલેક્ટેડ ટોપ 50 હતા ને એ લોકો બધા તૈયાર થઈને જ્યારે ટૂર જવાનો હતો ત્યારે બધા આવ્યા, ભેગા થયા, પ્લેનમાં બેઠા, થાઈલેન્ડ ગયા, 3 દિવસનો ટૂર એન્જોય કર્યો, પાછા રિટર્ન આવતા રહ્યા. એટલે પછી પાછી ઓલા એરલાઇન્સવાળાના માલિકે એક મિટિંગ બોલાવી એમની ને એમના કર્મચારીઓની ને એર હોસ્ટેજની બધાની, કે જે આપણે આપણી કંપનીના 20 વર્ષ પૂર્ણ થયા હતા એની ખુશીની અંદર 50 જણાને જે આપણે ટ્રીપ આપી હતી ફ્રી ઓફ કોસ્ટ થાઈલેન્ડની, એમાં હવે આપણે એ લોકોના ફીડબેક જાણવાના છે કે એ લોકોને કેવી મજા આવી, કેવું એન્જોય કર્યું, શું કર્યું. આપણે કોલ કરીને એને પૂછવાનું છે કે કેવી તમને મજા આવી, તમારો ફીડબેક શું છે, આપણે એની આગળથી ફીડબેક લેવાનો છે. એટલે ઓલા કર્મચારી કે કંઈ વાંધો નહીં, ફીડબેક લઈ લઈએ, એમાં શું વાંધો છે. એટલે એક પછી એક કર્મચારીઓએ ફીડબેક લેવાનું ચાલુ કર્યું, બધાને એક પછી એક 50 જણાને કોલ કર્યા. એમાંથી 30 ફોન લેડીઝે ઉપાડ્યા, જેમના હસબન્ડ હતા ને એમની પત્નીએ, બાકી 20 કોલ જેન્ટ્સે ઉપાડ્યા. જે કોલ લેડીઝે રિસીવ કર્યા ને એ બધાનો એક જ જવાબ, ઓલા લોકો પૂછે કોલ કરીને કે તમને જે કે અમારી એરલાઇન્સના 20 વર્ષ પૂર્ણ થયા ને એ ખુશીની અંદર તમને 3 દિવસની થાઈલેન્ડની ટ્રીપ અમે આપી, એનો ફીડબેક તમે અમને આપો કે તમને કેવી મજા આવી, કેવું એન્જોય કર્યું. તો ઓલી બાયું ઓલા બહેનો કહે કે કઈ ટ્રીપ, કે કેવી ટ્રીપ, ક્યાંની ટ્રીપ, કે અમને કે ખબર નથી ટ્રીપની. કે તો કે બેન તમને તમારા હસબન્ડને એમ કરીને કે ટોપ 50 જણાને કે અમે લોકોએ આ કે સ્કીમના હિસ્સામાં કે તમારું નામ સિલેક્ટ થયું, તમને કે થાઈલેન્ડ 3 દિવસ માટે મોકલ્યા હતા એન્જોય કરવા માટે. એ કે કયું થાઈલેન્ડ, કેવું થાઈલેન્ડ, કે અમે તો એ કે અહીંયા છીએ, અમે કે ક્યારેય કોઈ થાઈલેન્ડ નથી ગયું. કે નહીં કે અમને તો અત્યારે ખબર પડી કે તમે અમને થાઈલેન્ડ મોકલ્યા થાય. કે હા, કે નકર અમને ખબર નથી કે અમે અહીંયા છીએ. કે તમને કોને કીધું કે અમે થાઈલેન્ડ, કે તમારા હસબન્ડ તમને બધાને લઈને નહોતા ગયા. એ કે ગાંડો અથામાં કે અમે અહીંયા છીએ, અમારા હસબન્ડ કે કંઈ ગયા નહોતા. પછી ઓલાને ખબર પડી કે એના ઓલા જે બધા હસબન્ડ હતા ને સિલેક્ટ થયેલા એ બીજાના બૈરાઓને લઈ લઈને થાઈલેન્ડ ટૂર કરવા ગયા હતા. બોલો, બીજાને એરે એન્જોય કરવા. એમ આવું થયું. ઓલા કંપનીવાળાએ પછી બધું રાખવાનું જ બંધ કરી દીધું કે આપણે કે ગમે એટલા વર્ષ થાય આપણે કે એન્જોયમેન્ટ કરવી જ નથી, જે થયું એ થઈ ગયું. કે